મધ્યપ્રદેશમાં ખેડૂતોને હવે માત્ર 5 રૂપિયામાં સ્થાયી વીજ જોડાણ મળશે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ખેડૂતોને માત્ર 5 રૂપિયામાં સ્થાયી વીજ જોડાણ આપવાની જાહેરાત કરી છે। અગાઉ ખેડૂતોને સ્થાયી વીજ જોડાણ મેળવવા માટે 7,500 સુધી ખર્ચ કરવો પડતો હતો। આ યોજના પ્રથમ મધ્યપ્રદેશ કેન્દ્રિત વિદ્યુત વિતરણ કંપની દ્વારા મધ્ય ક્ષેત્રમાં શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આગામી 3 વર્ષમાં ખેડૂતોને 30 લાખ સોલાર સિંચાઈ પંપ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી તેઓ વીજળીના સમસ્યાઓથી મુક્ત થશે। આવતીકાલે રજૂ થનારા બજેટમાં ખેડૂતો અને યુવાનો માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવશે, જેમાં સોલાર પંપોના વિતરણ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થશે।